જય જોહાર, જય આદિવાસી, રામ રામ મિત્રો। તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો અત્યારે એટલે હાલ અમે એટલે લોકેશન જોઈ રહ્યા છો તમે કે ઉનાળુ સિઝન માટે વાવણી તૈયાર કરી નાખી છે। તો અમે મિત્રો તલ વાવ્યા છે ગુજરાત 3। તો તલની અંદર પાણી પણ અત્યારે અમે ચાલુ કરી નાખ્યું છે। જોઈ લો, ધુરિયામાં દેખાય છે ને કમ્પ્લીટ તલ વાવી દીધા, પમદી વાવ્યા તલ, અને આજે પાણી ચાલુ થઈ ગયું છે। આપણે કાલે બધું ખામું કરવાનું ને એવું તેવું બધું ચાલે, તો કંઈ નાખું તારું કરાવવા કરે તો મારે તલ છાંટવાના। અને ઘરના રહ્યા કવિતાબેન, તો કવિતાબેનને નાકા વાળવાના। અને મિત્રો તલ જોઈ લો, આપણા તલ આ છે ગુજરાત 3। આ સર્યું 60 કલી મેં તો આવશે મિત્રો। તો જીરું મિત્રો કાઢી નાખ્યું, જીરું કાઢીને આમાં પાછા તલ વાવી દીધા। હવે તલ વાવી દીધા એટલે લગભગ જીરું આપણે સારું થયું નહીં, સફળતા મળી કહેવાય જીરાની અંદર। પ્રથમ વખત જીરું વાવ્યું, અમારી જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ જીરું આવ્યું કહેવાય ને। જીરાની અંદર અમને સફળતા મળી એટલે સારી વાત કહેવાય। એટલે હવે પછી કોઈક જીરું વાવવાનું થાય તો ભાઈ એ તો સિઝન ઉપર હાલે મિત્રો, જો એનું વરસ પર આધારિત હોય, વાતાવરણ પર। વરસ સારું હોય ને વાતાવરણ સારું હોય તો બધું કમ્પ્લીટ પાકી જાય, નહીં તો હાંકી પણ નાખવું પડે, કંઈ નક્કી નહીં। હજી અમારે થોડુંક કાઢવાનું છે એક જગ્યાએ, જે પાછળ વાવેલું ને એ જીરું હવે કાઢવાનું છે, હજી 2 દી પછી। અને જે પહેલાં વાવેલું ને એ જીરું કાઢી નાખ્યું અને વેચી પણ નાખ્યું મિત્રો। હા, વેચવાનું મિત્રો ઉતાવળ હતી ને એટલે બ્લોક બનાવ્યો નહીં, કારણ કે કામ એવું ઘણું ઝાઝું આવી ગયું એટલે 2-4 દિવસથી વિડીયો નહીં બનાવતો। બાંધવાનું ને બધું ઉખેડવાનું ને આ બધું કામ ચાલતું હોય, ઝાઝું કામ, એટલે બ્લોગ નહીં બનાવ્યો। પણ વાંધો નહીં, આજે થોડોક ફ્રી છે પાણીવાળું એટલે બનાવી નાખીએ આપણે બ્લોગ મિત્રો। જીરુંની વાત કરું ને તો જીરું આપણે લગભગ 58 મણ જેવું જીરું થયું આપણે। અને મિત્રો 4040 ને 4050નો ભાવ, 2 વકલ હતા અલગ અલગ। એટલે આપણે કહેવાનું આપણે વાત કરેલી જીરુંનું પાકતા સુધીની વાત કરેલી, એડ સુધીની, એટલે કહેવાની તો આવશે મિત્રો। એટલે જીરુંની અંદર આપણે સરસ મજાની સફળતા મળી એટલે સારું કહેવાય। તો એવી રીતના યુટ્યુબમાં પણ સફળતા મળી જાય ને મિત્રો તો ઉપરવાળાની મહેરબાની છે, અને તમારો સાથ સહકાર ને સપોર્ટની જરૂર છે મિત્રો। બાકી તો નહીં વાંધો આવે, સફળતા મળવામાં કોઈ વાંધો નહીં। તો આપણે થોડીક તલ છાંટવાના છે, તો તલ પણ સરસ મજાના છે ગુજરાત 3। તો આ કાલે ધુરિયા બાંધ્યા, 2 દિવસની અંદર બાકીને કમ્પ્લીટ કરીને નાખી દીધા તલ। અને પણ મિત્રો ઠેપા જુઓ ને, આટલા બધા ઠેપા છે, હરખું પાણી જ નહીં જતું આમાં। ગાંડું છે ત્યાં ઉદળે હાસું તો મિત્રો ઘરના બોલે અને આપણે થોડાક થોડું શાંતિ આ શેરી લેવાનું હતું મારે, પાછા તો ઝાઝા નાખી આટલા આપી। તો મિત્રો આ રીતના બધા તલ છાંટી દેવાના। આપણે પહેલી વાર તલ છાંટીએ, તેથી ઘણી જાય પણ છાંટવાનું કામ આમ નહીં।
ઝાઝા છાંટવાનું, ઝાઝા. આ સાસા ને છાંટે પછી આશા ઉખે. હા, ઝાઝા. દાણા દેખાવા જોઈએ, દાણા પણ મેં વીજ જાય. અલા નેકા સોરા નાકા વાળે હે હીરા સોરા નાકા તો આવે. હા કાલે જાય વાળ લે ઓલું હો આડવું હતું તો અહીંયા જવા નહીં દીધું. કઈ થયું પાસે હા આવું બધું ભૂલી નહીં જવાનું કંઈ નાકાવાળે એટલે. તો દોસ્તો ફર્સ્ટ ટાઈમ આપણે તલ સાંટ્યા. હા, જિંદગીમાં પહેલી વાર ખેતી કરીએ, પણ વાવણીયાથી વાવેલું હતું. વાવણીયાથી વાવ્યું ને એટલે છાંટવાની અંદર હાથથી છાંટે ને તો લગભગ કેટલા, લગભગ 16 કિલા જતું રહી. એવા કંઈક અમારે શેઠ 2 વર્ષ પહેલાં છાંટ્યા ને હાથથી છાંટ્યા ને તો એટલા જ ગયા. અને વાવણીયામાં મીંધું થોડોક લોચો પડ્યો એટલે એમાં થોડાક ઓછા જ ગયા આ વર્ષે. ગઈ સાલ પણ સારા જ ગયા હતા અને આ વર્ષે ઓછા જ ગયા. એટલે હા તો મિત્રો કંઈક ખબર નહીં મળે આપણે બિયારણ, પણ શેઠને વાત કરતા હતા કે ગુજરાત તળનું વાવેતર કરવાનું છે આપણે, તો તળનું થશે લગભગ. તો સરસ મજાના ઉગી જાય એવી આપણે શુભકામના કરીએ છીએ આપણે છાંટીએ એટલે. કારણ કે ફર્સ્ટ ટાઈમ આપણે તલ છાંટીએ ખેતી. એ વખત કાંઈ મેં અડધા રહેવા દીધા. ફૂલ ભરેલા જ ચર્યા છે, મારા અડધા ચર્યા નહીં. વાત કરે તો આવશે મિત્રો. હે કયા હેડેની પહોંચતા કયા હેડામાં અલી જ્યાં એવું હોય ત્યાં એવું થાય. તો ઠેપા વધારે ને આ ઠેપા ઘણા નકળેલા. આમ કઈ અહીંયા તારે અહીંયા સુધી આવવા દેવાનું, પછી અહીંયા ફોડ દેવાનું. અહીંયાથી પૂણી ભરાઈને આવતું કહે ઠેપા ઉગડે નહીં ત્યાં સુધી કંઈ મેળવું કંઈ નહીં હિંચવા દીધું. જરીક ટેકરો એવું દેખાય નહીં. એ જ ચર્યાની વાત કરું. આ વખતે ટેકરો એ નહીં આવશે. હળવદ કાઠિયાવાડની ખેતી, કાઠિયાવાડની કહેવાય, હળવદ સૌરાષ્ટ્રની ખેતી કહેવાય મિત્રો. આમ પાણી હમણાં કેનાલ ચાલુ છે ને તો આપણે પાઈ નાખીએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો. હવે તો બ્લોગ બનતા રહેશે અને બનાવતા રહેશું, અને તમે પણ જોતા રહીજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો. કારણ કે હવે આપણે થોડુંક કામ કરી નાખીએ, બરાબર. તો રામ રામ આવજો. અને સમય ટાઈમ મળે ને તો હોળીની અંદર ભેગા થઈશું આપણે કવાંટ ગીરના મેળામાં. સુપ્રસિદ્ધ કવાંટનો મેળો.